તો વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ। મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। થાન જીએસપીસીની મુખ્ય ગેસ લાઇનમાં ભંગાણ કરી ગેસ ચોરી મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ગેસ ચોરીના મામલે મુખ્ય સૂત્રધારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। તો ગેસ ચોરીમાં અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હતો તેવું પણ સામે આવ્યું છે। મશીનરીનો ઉપયોગ કરીને ગેસ ચોરી કરવામાં આવતી હતી। થાન ઔદ્યોગિક એકમોમાં રોજનો 2 લાખથી વધુ કિલોનો ગેસનો સરેરાશ વપરાશ થાય છે, ત્યારે ગેસ ચોરીમાં વધુ 4 ઇસમોના નામ સામે આવ્યા છે। તો થાન જીએસપીસીની મુખ્ય ગેસ લાઇનમાં ભંગાણ કરી ગેસ ચોરી મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ફરિયાદના આધારે થાનગઢમાં વિસ્તારમાં જે સ્નોસેરા સિરામિક કરીને એક કંપની છે, આ કંપની દ્વારા જે ગુજરાત ગેસની મેઇન લાઇન છે એ મેઇન લાઇનને પંક્ચર કરી એમાંથી એક ગેરકાયદેસર કનેક્શન મેળવી અને જે ગેસ છે એને પોતાના ઉપયોગ માટે થઈને વાપરવામાં આવતું હતું। આ વસ્તુને ધ્યાને આવતા એમણે તરત જ જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। બીએનએસની કલમ 316 અને 318 અને 54 મુજબની ફરિયાદ જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી। આ કામે કુલ 6 આરોપીઓ જે છે એમના નામ પોલીસ તપાસમાં ખુલેલા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ગેસ ચોરીને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું થાન છે તે સિરામિક ઉદ્યોગનું હબ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગણવામાં આવી રહ્યું છે। રોજનો 2 લાખ કિલો ગેસનો વપરાશ છે તે થાન ઔદ્યોગિક એકમમાં હાલ થઈ રહ્યો છે, ત્યારે ઉદ્યોગકારોને મફતમાં ગેસ મળી રહે તે માટે જે ગુજરાત ગેસની પાઇપલાઇન થાનમાંથી પસાર થઈ રહી છે તેમાં ભંગાણ પાડી અને ગેસની ચોરી કરવામાં આવતી હોવાનો હાલમાં ધડાકો થયો છે। આ મુદ્દે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ગુજરાત ગેસ એજન્સીના કર્મચારીઓ અધિકારીઓ પણ થાન પહોંચ્યા છે અને આ અંગે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી અને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે। ગુજરાત ગેસની જે મુખ્ય ગેસની પાઇપલાઇન પસાર થઈ રહી છે તેમાં ભંગાણ પાડી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તેમાં ગેરકાયદેસર કનેક્શનો આપવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે। અત્યાર સુધીમાં 6 જેટલા ઉદ્યોગકારો સામે થાન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે અન્ય ઉદ્યોગકારો છે તે ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા છે। આખી ટીમ દ્વારા આ ગેસ ચોરીનું મોટું કૌભાંડ ચલાવવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે। ખાસ કરીને 25 લાખ રૂપિયા એક કનેક્શનના લેવામાં આવતી હોવાની હાલ પોલીસ વિભાગ દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। 15 લોકોની ટીમ દ્વારા જ્યારે આ ઉદ્યોગકારો એમ કહે કે આ પાઇપલાઇન છે તેમાં જોડાણ આપવાનું છે, ગેરકાયદેસર જોડાણ આપવાનું છે, ત્યારે તેમની પાસેથી 25 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હોવાનો પણ હાલમાં તપાસમાં ધડાકો થયો છે। હજુ પણ વધુ લોકોની સંડોવણી બહાર આવી શકે તેવી પરિસ્થિતિ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 8 મહિનામાં 300 કરોડથી વધુનો ગેસની ચોરી થઈ હોવાની શક્યતાઓ પણ હાલમાં ગુજરાત ગેસ એજન્સી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। અધિકારીઓની ટીમ દ્વારા આજે સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં ધામા નાખ્યા છે। કુલ 300 જેટલા ઔદ્યોગિક કારખાનાઓ આવેલા છે, તેમાં 15થી વધુ કારખાનાઓમાં આવા પ્રકારના ગેસની ચોરી કરી અને તેનો ઉપયોગ છે તે સિરામિક ઉદ્યોગના કારખાનાઓમાં થતા હોવાનો હાલ ધડાકો થયો છે। આ દિશામાં પણ તપાસ તેજ શરૂ કરવામાં આવી રહી છે। મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ કરતા સમયે મોટી દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ રહે તે પણ એક સળગતો સવાલ છે, કારણ કે સમગ્ર ગુજરાત રાજ્યની સૌથી મોટી ગુજરાત ગેસની લાઇન છે તે થાન વિસ્તારમાં પસાર થઈ રહી છે અને તેની સાથે જ આ 15થી વધુ લોકો દ્વારા ચેડા કરવામાં આવ્યા છે। અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમાં ભંગાણ પાડી અને ગેરકાયદેસર કનેક્શનો આપવામાં આવ્યા છે। થોડી લોભ લાલચ માટે અનેક લોકોના જીવ જોખમમાં મૂકે તે પ્રકારનું કૃત્ય આવા આવારા તત્વો દ્વારા કરવામાં આવ્યું છે। ઉદ્યોગકારોને મફતમાં ગેસ મળી રહે તે માટે આ સમગ્ર પ્રકારનો કારસો અને કૌભાંડ રચવામાં આવ્યા હોવાનો પણ હાલ ધડાકો થયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટું ગેસનું હાલમાં ચોરીનું કૌભાંડ બહાર થાનમાં આવ્યું છે, તે દિશામાં હાલ ડીવાયએસપી સહિતનો સ્ટાફ પણ ત્યાં દોડી ગયો છે અને અન્ય જે મુખ્ય આરોપીઓ છે, મુખ્ય સૂત્રધારો છે આ બાબતના, તે તમામ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। તેમની પણ થાન પોલીસ અને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ટુકડીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસના અંતે અનેક મોટા ધડાકા થઈ શકે તે પ્રકારની હાલમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પરંતુ આટલી મોટી ગેસની ચોરી થતા હાલમાં ગુજરાત ગેસની અધિકારીઓ અને કર્મચારીઓ પણ ત્યાં દોડી આવ્યા છે। જી આભાર ફઝલ। સમગ્ર